તો ગાઈસ આ છે ખટાસના અને જે સામે રસ્તો પડે છે એ છે ગણવાડા. તો ઠાકોર ફેમિલીમાં જે રણજીતભાઈ અને રાકેશભાઈ છે એમનું સાસરી છે. તો શિલ્પા ભાભી અને પાર્વતી ભાભીનું પિયર થાય ગયા. તો ગાઈસ આપણે આ સાથે તમને બ્લોગ બનાવું છું. જેમ કે મારા સાસરીમાં જતી પહેલાં જ આ ગામ આવે જ છે. તો ગાઈસ સામે જે રિક્ષા થાય એ બાજુમાં જાય છે રસ્તો ગણવાડા. તો કોઈક દિવસ આપણને ટાઈમ મળશે તો જતા આવશું ગાઈસ. જેમ કે હાલ તો બરાબર આપણે આવ્યા છીએ ગુજવારમાં એટલે હાલ ટાઈમ નથી આપણી જોડે એવો જવાનો. તો નેક્સ્ટ ટાઈમ આવું છું જશું ગાઈસ. તો બ્લોગના અંદર બધાને જો ગાઈસ સ્ટાર્ટ કરીએ. હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ગાઈસ જો અત્યારે તો પૂજાના પૂજા શું બનાવો? શું બનાવો? ચોખા મૂકવા નહીં. ચમ તે માતાજી કરવાના એટલે વાધા પૂરી કરવાની. વાધા કરી હતી મોણી હતી. ખોસી થઈ હતી ને બહુ ઓછું ત્યારે મમ્મી મોન્યા હતા. તો ગાઈસ અમારું આશાપુરનું એક મંદિર છે. કઈ મંદિરમાં તો નામે નહીં ખબર છે. માતાજીનું એવું મને ખબર નહીં. તો ગાઈસ ત્યાં જવાનું હોય ચોખા કરવા માટે પ્રસાદ. એટલે હું અને જમદાન રશ્મિ કંબાઈ જશું ભાઈને બધા હો ગયા યાર. ચલો વાટકી મૂકવાના પૂછ્યું પહોંચ વાટકી. અને ગાઈસ આજે ચો જવાનું આપણે? આજે ક્યાં જવાનું આપણે? તો ગાઈસ પૂજાને પિયર જવાનું છે. કારણ કે મારી સાસરી પૂજાને મૂકવા જવાનું હોય. ઘણા દિવસ થઈ જાય ને પૂજા. અને પાછું ક્યારે આવવાનું ભાઈ? તો ગાઈસ ડેટા કોપી કરવાના હતા. અત્યારે અમે ઉપર જઈએ છીએ. ડેટા કોપી કરી દીધી. કોમ્પ્યુટર ચાલુ કરી દઈએ પહેલાં તો ગાઈસ જો કોમ્પ્યુટર અમે ધોકીને રાખીએ કેમ કે સીપટ બીપટ ભરાય નહીં કારણથી આપણે ચાલુ કરીએ પહેલાં તો. ચલો ગાઈસ આપણે હવે ચાલુ કરી દઈએ. તો ગાઈસ જો ચાલુ એકદમ થઈ છે. કોકોનેટ ડિસ્પ્લે અને ગીગાબાઈટનું મધરબોર્ડ છે ગાઈસ. અંદર લખેલું જ આવશે. તો આવી ગયું ગાઈસ જોઈ શકો તમે. તો ગાઈસ સ્ટેન્ડ આમાં તૂટી દીધું. ત્યાં બોલ્ટ છે ને બહુ કાઢો છે. ખુલતો નહીં તો પહેલો પેટ્રોલ વેડર છે ગાઈસ. ગાઈસ વેલ્ડિંગ કરાવી હતી પણ તૂટી ગયું. વેલ્ડિંગ એ રહેતું નહીં એટલે બોલ્ટ આપણે નીકળી ગયો ઘેર. એટલે બોલ્ટ લાઈન નાખી દઈએ એટલે થઈ જશે. હા ત્યાં આપણે કરે આવું કહેવાય એવું. તો ગાઈસ હવે અમે જઈએ છીએ. તો ગાઈસ જો ખીલો લઈને આપણે પેલા બચવો પડશે. ચમકે છૂટો મૂકતા નહીં. છૂટો મૂક જ નાહી જાય. તો ગાઈસ અમે જઈએ છીએ વાલાપુરા એટલે કે મારે સાસરી જવાનું. ખરાબ બપોરે ગાઈસ નીકળ્યા ત્યાં ખાવા પીવા નીકળ. ચમકે મારા મોડું થઈ ગયું બજાર જતો. આઈફોનનો કોમ્બો ઉખડી જતો ગાઈસ. અહીંયા આઈફોનનો કોમ્બો ઉખડી જતો ગાઈસ. ચમકે પટકાણો હતો એટલે કોમ્બો ઉખડી જતો. એટલે ફિટ કરાવે. ફિટ કરીને પછી થોડું મોડું થઈ ગયું. 12 વાગી જાય ગાઈસ. અત્યારે બપોરે 12 આ ખાવાના ટાઈમ અમે જઈએ છીએ ગાઈસ વાલાપુરા. હવે એ જઈને ખાવાનું. દેખાડતા પછી આવજો તા. હા તો ચલો ગાઈસ આપણે બોલ દીધું રૂમાલ અને બધા જો પપ્પા ને બધા છે વિરમને. અને હવે આપણે એવા નીકળીશું ડાયરેક્ટ જ વાલાપુરા. બાઇક સ્ટાર્ટ કરી દઈએ. લે તમે નીકળી જાવ. તો ગાઈસ અમે આવ્યા છીએ કોહડા. અહીંથી લગભગ 25 કિલોમીટર જેટલું બાકી ખેરાવું હજુ. અને અમે આ દુકાને ઊભા હતા પાણીની બોટલ લેવા માટે. તો ગાઈસ ફાઇનલી આપણે ખેરાલુ આવી ગયા છીએ.
થોડું જ બાકી છે ખેરાલુ સિટી તે પછી વંદરાવન ચોકડી થઈને વાલાપુરા. તો ગઈશ ખાવામાં બને છે કઢી અને રોટલી અને ભજીયા બનાવ્યા છે. અને ગાઈ ચલો આપણે હવે ખાઈ લઈએ. પૂજા પણ ખાઈ લે હવે. તો ગાઈ જો અત્યારે વાલાપુરામાં ચા પીવું છું. વાગે છે 4 વાગે પૂજા. ભાઈ પૂરા 4 થઈ ગયા. હવે ચા પી આવવા મને એકડીશ પાટણ જવાનું છે પાછું. હવે ચા બાપીને હવે જઈએ. હાલ ઉઠો છું ગાઈશ. પૂજે 4 વાગી ગઈ અત્યારે એટલે હવે ચા બાપી આબુ પાટણ ગાઈસ પહેલા જવાનું કે મહિના ને રહેવાનું હોય પગા. હવે તો ખંચો લાવે એટલે હવે લાવવું પડે એવું. તો રશ્મિકા બધું યાદ કરશે એવું ઓદો નહીં તો ચલો ગાઈસ ચા બાપીને આપણને કરશું. તો ગાઈસ વાલાપુરાથી હું નીકળી ગયો છું ને હવે જઉં છું ખેરાલુ ચોકડી વંદરાવન. એકથી ખેરાલુ થઈને પાછું આપણે જઈશું પાટણ સિદ્ધપુર થઈને ગાઈસ. તો ગાઈસ આવ્યો છે ખેરાલુ વાળો રોડ. અહીંથી પાલનપુર જવાય આ સાઈડ અને આ સાઈડ ગાઈસ જવાય ખેરાલુ. તો આપણે ખેરાલુ થઈને જઈશું. તો પ્રોગ્રામ બનાવી દો. તો ગાઈસ જો ખેરાલુ 4 કિલોમીટર બાકી છે. અહીંયા 2 રસ્તા છે ગાઈસ. આ બાજુથી જવાય ને આ બાજુથી જવાય. તો આપણે હવે જઈશું સીધે સીધ. તો ગાઈસ અહીંયા જે લાઈફ ઓફ ઠાકોરની જે ચેનલ છે ને ઠાકોર ફેમિલીની, તો ગાઈસ રણજીત અને રાકેશનું સાસરું અહીંયા વચમાં જ આવે છે ગણવાડા. તો ગાઈસ તમને હું તરત બતાવી હાઈવે પર જ, કારણ કે અંદર જવાનો ટાઈમ નહીં મારી જોડે. નકર તમને અંદર જઈને બતાવો કે એમનું ગામ ને એમનું સાસરું એટલે કે પાર્વતીનું અને શિલ્પાનું પિયર અહીંયા થાય છે ગણવાડા. તો રસ્તામાં નજીક જ આવે એનું ઘર અહીંયા. તો તમને હું રોડ ઉપરથી બતાવે ગાઈસ. તો ગાઈસ હું હવે પહોંચવા આવ્યો છું કોહડા. એથી પછી સિદ્ધપુર લગભગ મારા 30 કિલોમીટર બાકી છે પાટણ. તો ગાઈસ કડસનાની સામે અહીંયા ગણવાડાનો રસ્તો પડે છે ગાઈસ. અહીંયા રાકેશ અને રણજીતભાઈનું સાસરી થાય અને પાર્વતીનું અને શિલ્પાનું પણ પિયર થાય છે ગાઈસ એ બાજુ. તો બ્લોગની અંદર બને રહેજો ગાઈસ. તમને બતાવો કે જતો રહેતો ગાઈસ. અત્યારે મારે પાટણ જવાનું મોડું થાય છે. તો ગાઈસ આ જે રસ્તો પડે ને રસ્તો ગાઈસ એ ત્યાં જાય છે ઠાકોર ફેમિલીના સાસરી એટલે કે રાકેશભાઈની સાસરી અને રણજીતભાઈની સાસરી જાય છે અને શિલ્પાનું પિયર થાય છે ગાઈસ ખાસ. તો એ કોઈક દિવસ વર્તક પૂજાને મૂકવા આવશું. ફરી તો એકવાર આપણે જઈશું ત્યાં મુલાકાત કરીશું. તો અત્યારે હાલ તો હું જાઉં છું પાટણ. ગાઈસ હું આવી ગયો છું પાટણ રૂની. હવે પાટણ લગભગ 3-4 કિલોમીટર બાકી છે રૂનીથી. તો ગાઈસ ફાઇનલી આપણે પાટણ આવી ગયા. હવે અહીંથી આપણે પકોડી લઈને જઈશું ઘેર ગાઈસ. ગાઈસ ફાઇનલી ઘેર આવી લે પકોડી બધું લે પકોડી પેડા નહીં બધું એ હાલ એથી હાલે વાળા પૂરાથી.